સુગંધ આવી? સુગંધ આવી કે નહીં? આમાં પેલા મીઠું નાખ્યું, મીઠું નાખીને પછી મેથીના કુરિયા નાખ્યા, મેથીના કુરિયા નાખ્યા પછી વચ્ચે ખાડો કરીને હિંગ નાખી, હિંગ નાખ્યા પછી એની ઉપર ગરમ તેલ નાખ્યું એકદમ, અને પછી ઢાંકી દીધું. ઢાંકી અને ઘડીક ઓલું કુરિયા શેકાઈ ગયા ને આટલી ઘડી ઢાંકેલું રાખ્યું, આસન જેવું ઢાંકી દીધું. કેમ કે થાળી ઢાંકીએ ને તો પછી વરાળના ટીપા પડે, એટલે આસન જેવું હોય ને એમાં વરાળ ન થાય, શોષાઈ જાય. વરાળ થઈ હોય ને તોય. અને પછી સાવ ઠરવા દીધું. થોડું થઈ ગયું ને એટલે મેં રાઈના કુરિયા નાખી દીધા. રાઈના કુરિયા નાખ્યા, રાઈના કુરિયા નાખીને ઠરવા દીધું. સાવ ઠરી ગયું ને એટલે એમાં આખી મેથી, પલાળેલી મેથી નાખી દીધી. મેથી નાખી, હાવ ઠરી ગયું એટલે મેથી નાખી દીધી. મેથી નાખ્યા પછી કેરી અંદર મિક્સ કરવાની, એકદમ પેલા હલાવી નાખવાનું. મરચું ને મીઠું ને બધું નાખેલું હોય ને એમાં હલાવી ને પછી એમાં કેરીના બટકા નાખવાના. પેલા સંભાર થોડો કેવામાં નાખી દેવાનો, બરણીમાં નીચે તળિયે આવી રીતે તળિયામાં નાખવાનો. પછી આમ બટકા નાખતા જવાના, ઘરવડી આવી રીતે ઘરવડી અને ભરવાના, અંદર બરણી ભરતા જવાના અને દબાવતું જવાનું. પછી વચ્ચે પાછો આવી રીતે સંભાર દબાવવાનો ને આમ દબાવી દેવાનું, આમ દબાવવાનું. પછી પાછા બટકા એવી જ રીતે પાછા લેવાના, થોડા આવી રીતે થોડા પાછા લેવાના. પછી પાછો હલાવી ઘરવડીને પાછા ભરવાના. અંદર સાથે જ્યારે મરચું ભેળવીએ ને ત્યારે હારોવાર લસણ આપણે જે ક્રશ કરેલું હોય ને એ લસણ ભેળવી દેવાનું અને પછી આ બટકા નાખવાના. બધું મિક્સ સરસ થઈ જાય ને એટલે બટકા નાખી ઘરવડીને ભરી લેવાનું. આવી રીતે જીલામાં છે કે બિલોરી કાચની બરણી છે, આવી રીતે. એટલે લસણનો એકદમ ટેસ્ટ બેસી જાય. પણ સાવ ઠરી જાય ને પછી જ મરચું, મેથી એ બધું, પછી કુરિયા સાવ ઠરી જાય ને પછી જ આ બધું મિક્સ કરવાનું. મરચું, લસણ, કેરી એ બધું સાવ ઠરી ગયા પછી મિક્સ કરવાનું. આવી એકદમ દબાવી દેવાનું એકદમ, એટલે હું કેરી પોચી ન પડે. પોલાણ ન રહે ને તો અથાણું સારું રહે અને સરસ થઈ જાય. પછી આ બધું સંભાર ઉપર દબાવી દેવાનું. આ ભરાઈ જાય ને પછી થોડું તેલ રેડી દેવાનું. ઓલું ગરમ કર્યું હોય ને એ ઠરી ગયું હોય ને એ ભેળવી દેવાનું. ઠરી ગયું હોય તો, નહીં તો પછી સવાર ભેળવવાનું.
આવી રીતે તેલ નાખવાનું, આવી રીતે ભરી દેવાનું, ગરમ ઠરી જાય ને એટલે